આજની ધર્મકથા. આજની ધર્મકથા છે વર્ષો પહેલાં કાંચનપુર નામના એક નગરમાં થયેલા શુભંકર શ્રેષ્ઠીની. આ શુભંકર શ્રેષ્ઠી નિત્ય જીન પૂજા, ગુરુભક્તિ, સુપાત્રદાન આદિ અનેક ગુણોથી પરિવરેલો હતો. શ્રેષ્ઠી હોવાના કારણે એના જીવનની અંદર કેટલાક ધર્મો બહુ જ સામાન્યપણે દાન વગેરેના બહુ સુંદર રીતે અંકાયેલા હતા. અને રોજની જીનેશ્વર ભગવંતની પૂજા એ એના જીવનમાં પુણ્યાનુબંધી પુણ્યનો એવો સંચાર કરતી હતી કે એને મળેલું ધન એ શુભ ભાવે શુભ સ્થાને વાપરવા માટે હંમેશા ઉદ્યમી રહેતો હતો. હવે પુણ્ય સરખું હોતું નથી, એટલે પુણ્યના આધારે અને બુદ્ધિના આધારે જે ભાવો થાય એ પણ નિત્ય સરખા રહેતા નથી. શુભંકર શ્રેષ્ઠીના જીવનમાં એક યુ ટર્ન આવ્યો. શું આવ્યો? તો કે એક દિવસે જીન પૂજા કરવા માટે રંગમંડપમાં બેઠા હતા. ત્યારે કોઈ એક શ્રાવકે બહુ જ દિવ્ય અને સુંદર એવા અક્ષતોના ઢગલા કરી અને સાથિયા કર્યા. આ અક્ષતની સુગંધ એટલી જબરદસ્ત હતી કે શુભંકર શ્રેષ્ઠીને એવું લાગ્યું કે મેં મારા જીવનમાં આટલી સરસ સુગંધ અક્ષતની ક્યારે મેં કલ્પના પણ નથી કરી. અને જો સુગંધ આટલી સરસ છે તો એમાંથી બનાવેલું કોઈ ધાન્ય કે કોઈ અનાજ વાપરશું, કોઈ દ્રવ્ય, તો એ કેટલું બધું પવિત્ર અને કેટલું મધુર હશે. દેરાસરમાં બેઠા બેઠા આ શુભંકર શ્રેષ્ઠીને આ અક્ષતની સુગંધે આકર્ષ્યા. આપણે આ સાંભળીએ ત્યારે આપણને શુભંકર શ્રેષ્ઠી કેટલા દયનીય લાગે. આપણને એમ લાગે કે યાર ચોખાની સુગંધમાં શું કોઈ માણસ લેવાઈ જાય. અને આપણને શુભંકર શ્રેષ્ઠી એ કલ્પ્રિટ લાગે કે ગુનેગાર છે. અને આંખ બંધ કરીને આપણે જરાક અંદર ધ્યાન કરવા માટે પ્રયત્ન કરીએ તો એમ લાગે કે એ કદાચ ચોખા તરફ આકર્ષાયા. આપણે મે બી ચોખા તરફ નથી આકર્ષાતા, પણ આપણે બી ચોખ્ખા તો નથી જોતા. દેરાસરમાં કોઈ આવ્યું, કયા કપડાં પહેરીને આવ્યું, કઈ રીતે બિહેવ કરે છે, કઈ રીતે પૂજા કરે છે, કઈ રીતે આરાધના કરે છે, એમાં ક્યાં કેટલી આશાધના કરે છે, આ બધી વસ્તુઓનું લક્ષ્ય આપણું એટલું બધું જોરદાર હોય છે કે એની સામે બીજા બધા જ જેની માટે જીન પૂજા કરવા જીનાલયમાં આવ્યા છે એ બધા જ લક્ષ્યો ચૂકાઈ જાય છે. અમને સંસ્કાર શાળામાં, સંસ્કાર વાટિકામાં બાળકો ઘણીવાર પૂછતા હોય કે અમારાથી કોઈક નાનકડી એવી ભૂલ થઈ જાય દેરાસરમાં, તો આજુબાજુવાળા કાકા કે કાકીઓ આટલું જોરથી અમને કેમ ચિલ્લાવતા હશે, અમને કેમ એમ એટલે તોડી પાડતા હશે. અને ત્યારે એ લોકોને તો સમજાવી દેવાય, પણ ઘણીવાર આવો પ્રશ્ન થાય કે આપણે કોઈને ટોકવામાં કે કોઈની ભૂલ કાઢવામાં પણ ભગવાને એક પદ્ધતિ કીધી છે, એ પદ્ધતિના ઉપયોગનો વિચાર પણ કેમ ન કરીએ. એક વ્યક્તિ આશાતના કરશે અને એને જેટલું નુકસાન થશે એના કરતાં વધારે એ વ્યક્તિનો સદભાવ જ જો મરી જશે આ ધર્મસ્થાન પ્રત્યે, તો એ નુકસાન વધારે મોટું નહીં હોય. એટલે કહીએ કોઈની આશાતનાને ટાળવાના પ્રયત્ન કરીએ એમાં ખોટું નથી, પણ પહેલો પ્રશ્ન એ છે કે આપણે પોતે આરાધક છીએ, આપણી પોતાની આરાધનાઓ વિધિપૂર્વકની છે, અને એ વિધિઓમાં ક્યાંય એવું લખ્યું છે ખરું કે જીનાલયમાં આપણે આપણી આરાધના સિવાય બીજા કોઈ જ વસ્તુઓમાં નિસ્સિહ કહી અને પ્રવેશવું જોઈએ. આ બધા જે કાર્યો છે એ જીનાલયની બહારે થઈ શકે. બહેનો માથે ઓઢો, બહેનો આ કરો, ભાઈઓ આ કરો, લાઈનમાં ઊભા રહો, આમ ન કરાય, આવી રીતે જ ભગવાનને અડાય, અરે અમે આટલા વર્ષોથી પૂજા કરીએ છીએ, અમને નથી ખબર પડતી. ભાઈ, આ જ પ્રશ્ન જાતને કરવો જોઈએ કે આટલા વર્ષોથી પૂજા કરીએ છીએ, ભગવાન મહત્ત્વના નથી લાગતા? તો ભગવાનની સામે ભગવાન દ્વારા દર્શાવેલી વિધિને એટલું બધું સ્થાપવાનો પ્રયત્ન કરવાનો કે ભગવાને કીધેલું જ ઉલ્લંઘાઈ જાય, કઈ રીતે બોલવું એવો વિવેક ચૂકાઈ જાય. એટલે આવું થાય. આપણે પણ આ શુભંકરની જેમ ઘણી બધી વાર આ ચોખાના આકર્ષણની બદલે કોઈની ટીકા કરવાના આકર્ષણમાં આપણે પણ લેવાઈ જતા હોઈએ છીએ. હવે આને આકર્ષણ તો થયું અને એનો સ્વાદ તો એના દાઢમાં રહી જાય એવી રીતે એની સુગંધ એના મગજમાં ઘૂસી ગઈ. અને આ અક્ષત તો રોજ આવી રીતે થવા લાગ્યા. પહેલો બીજો દિવસ થયો પછી આ ટેમ્પટેશન એ રોકી જ ન શક્યા. એટલે હવે એને એકવાર ખોટા વિચારને ખોટા આચરણમાં મૂકવાનો નિર્ણય કરી લીધો. પાપ સૌથી પહેલું વિચારમાં આવે
અને પછી આચરણમાં આવે. જો વિચારમાં જ એને બ્લોક કરી દઈએ અને એનો પ્રતિપક્ષી સારો ભાવ આપણે વિચારી લઈએ તો પછી એ પાપના આચરણથી બચી જઈએ. પણ શુભંકર એ રોકી ન શક્યા. ચોરી તો કરાશે નહીં, એટલો તો સંસ્કાર પણ નથી. એટલે હવે એણે બીજી યુક્તિ અપનાવી કે પોતાના ઘરેથી સાદા અક્ષત એટલા જ વજનના લઈ આવ્યા અને એટલા અક્ષત એ ચોખાની ડગલીમાં મૂકી અને ઓલા ચોખા લઈ લીધા. હવે આ ચોખા રોજ આવતા હતા અને રોજ આવી રીતે શુભંકર પોતાના સાદા ચોખા મૂકી અને ઓલા ચોખા લઈ લેતા હતા. અને આમ બાર્ટર ચાલતું હતું કે ચોખાની સામે ચોખા. અને આ એની પોતે સુગંધી ખીર બનાવી અને વાપરતા અને એટલો બધો આનંદ પામતા કે જાણે સ્વર્ગ મળી ગયું હોય. એક દિવસ કોઈ માસક શમણના તપસ્વી મુનિરાજ એમના ઘરે ગોચરી માટે પધાર્યા. શુભંકરે ગુરુ ભક્તિથી પ્રેરાઈ અને પેલા દિવ્ય અક્ષતથી બનેલી ખીર એ ભાવપૂર્વક મહાત્માને ઓરાવી. મહાત્મા ઓરી અને હવે ઉપાશ્રય તરફ જાય છે. હવે જુઓ, શુભંકરનો તો જાણે વિચાર બગડ્યા હતા, પણ આપણે ત્યાં જે કહેવત છે ને, અન્ન તેવું મન, આ શુભંકરના ઘરનું અન્ન ફક્ત વહોર્યું છે, હજી તો વાપર્યું પણ નથી અને વહોરીને જ રસ્તામાં જાય છે. અને આ દેવદ્રવ્યથી દૂષિત એવું અન્ન લેવાના કારણે હવે મહાત્માના વિચારોમાં અકલ્પનીય પલટો આવ્યો. હવે મહાત્મા ગોચરી જતાં જતાં વિચારે છે, માસક શમણના તપસ્વી મહાત્મા છે અને વિચારે છે કે આ ખીર પાત્રામાં છે છતાં પણ એની સુગંધ કેટલી છે. આ સુગંધે તો મારું મન મોહી લીધું છે. ખરેખર આ શેઠ ભાગ્યશાળી છે. અમે લોકો તો રોજ કેવું કેવું વસ્તુ લઈ અને વાપરતા હોઈએ જ્યારે પણ પારણા કરીએ કે વાપરીએ ત્યારે. જ્યારે આ શેઠ કેટલા ભાગ્યશાળી અને પુણ્યવાન છે કે એમને રોજ આવું સુગંધી અને સ્વાદિષ્ટ ભોજન લેવું પડે છે. આ મારું સાધુપણું એ આ શેઠના ભાગ્ય સામે તો નબળું જ છે. પણ ચાલો, આજે તો મને સ્વાદિષ્ટ ખીર વાપરવા મળશે ને, એનો આનંદ એમના મનમાં ચાલ્યો. લગભગ ક્યારે પણ મહાત્માના મનમાં જે ભાવની આપણે કલ્પના ન કરી શકીએ એવો ભાવ આ ખરાબ દ્રવ્યના બનેલા ખીરના કારણે મહાત્માના મનમાં પ્રવેશ્યો. આવું દુર્ધ્યાન કરતાં કરતાં ઉપાશ્રય તરફ પહોંચે છે ત્યાં એમને બીજો વિચાર આવ્યો કે જો હું ગુરુને આ ગોચરી બતાવીશ અને એની સુગંધ જો ગુરુને ગમી જશે અને જો એ જ વાપરી લેશે તો હું આ ખીરથી વંચિત રહી જઈશ. એટલે એમણે ગુરુ ભગવાનને આ ગોચરી બતાવી જ નહીં, ખીરવાળી, અને તરત જ પોતે જ એકલા જઈ અને આ ખીર વાપરી લીધી. હવે શુભંકરના ભાગ્યની આ જે કલ્પના છે એ મહાત્માના મનમાં ચાલવા લાગી કે આ તો દેવતાઓને પણ આવી ખીર ન મળે એવી કરી. ક્યાંક ક્યાંક પોતાના તપ ઉપર પણ વિચાર આવે કે જો આવી જ ખીર મળતી હોય તો હું રોજ ઓરવા જાઉં માસક શમણને હમણાં થોડું પેન્ડિંગ રાખી દઉં. આવું વિચારતા વિચારતા ખીરના કલ્પનાઓમાં મહાત્મા સૂઈ ગયા. સૂતા તે સૂતા. બીજે દિવસે આવશ્યક ક્રિયાનો સમય થયો તો પણ ન જાગ્યા. ગુરુને ચોક્કસ વિચાર આવ્યો કે આ શિષ્ય ક્યાંક ને ક્યાંક આવશ્યક ક્રિયા ચૂક્યો છે, એટલે એનો મતલબ કે એના આહારમાં કોઈ અશુદ્ધિ થઈ છે. આપણે ત્યાં એટલી બધી સ્પષ્ટતાઓ હતી, એટલી બધી આરાધક ભાવની શુદ્ધિઓ હતી કે એક નાનકડું સરખું પણ નબળું તત્વ જો જીવનમાં પ્રવેશી જાય ને તો તરત જ એલર્ટ થઈ જવાતું. આપણે જોઈએ પુણ્યના દ્રષ્ટાંતમાં પણ આ જ કે સામાયિકમાં રોજ એટલો ભાવ આવતો કે આજે ભાવ નથી આવતો એટલે તરત જ એને ખ્યાલ આવી ગયો કે અણહકની વસ્તુ આવી છે. આ મહાત્માને પણ આવું થયું ગુરુ ભગવાનને કે આ ગુરુ ભગવાન રોજ આવશ્યક ક્રિયા સુપેરે કરતા હોય છે પણ આજે નથી કરતા, તો એનો મતલબ કે કોઈ અશુદ્ધ દ્રવ્ય આવી ગયું છે. આપણને તો આવો પ્રશ્ન નથી આવતો, કારણ કે આપણામાં તો ઓલરેડી એટલી બધી અશુદ્ધિઓથી આપણે ભરાયેલા અને ખરડાયેલા છીએ કે હવે શુદ્ધ દ્રવ્ય આવી જાય તો કદાચ આપણને વિચાર આવે કે હવે આનું શું થશે, આ દ્રવ્યનું. મહાત્માના ગુરુ ભગવાન તે પૂછ્યું કે આ ગોચરીએ ક્યાં ગયા હતા. ખ્યાલ આવ્યો કે શુભંકરના ગયેલા, અને શુભંકરના ઘરે ગુરુ ભગવાન ગયા પોતે આચાર્ય ભગવાન, અને પૂછ્યું કે શુભંકર તમને બરાબર યાદ છે કે તમે ઓરાવેલું દ્રવ્ય શુદ્ધ હતું અને મુનિને ખપે એવું જ હતું. એટલે શુભાંકરે નિખાલસતાથી સરળ ભાવે કીધું કે સ્વામી બીજો કોઈ તો કંઈ હતું જ નહીં, આ એક ચોખાની ખીર મેં ઓરાવેલી, એ ચોખા પણ મારા ઘરના નહોતા, એ પણ મારા ઘરના ચોખા મૂકીને હું દેરાસરમાંથી આ ચોખા લઈ આવ્યો છું, એટલે બીજું કંઈ અશુદ્ધ જેવું લાગતું નથી. અને ત્યારે ગુરુ એને કહે છે કે શુભંકર તે આ જરા પણ યોગ્ય કર્યું નથી. ભગવાનના શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રવચનની વૃદ્ધિ કરનાર અને એવા જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરનાર એવા મુનિ ભગવંતો, એમના પેટમાં અગર દેવ દ્રવ્યનું નાનકડું પણ દ્રવ્ય જાય છે તો એ દ્રવ્યના કારણે એ અનંત સંસારી થાય છે.
અને શ્રાવક પણ જો જીન દ્રવ્યનું ભક્ષણ કરે તો એ ઉતરતી કક્ષાનો સંસારી થાય છે. અને આવું પાપ તે અમારા ગુરુ ભગવાનને, અમારા મુનિ ભગવાનને કરાવડાવ્યું, તપસ્વી મુનિરાજને. અને આ વસ્તુની સમજણ માટે એક બીજી નાનકડી વાત પણ એમને કરે છે કે જો શાસ્ત્રમાં એક સરસ કથાનક આપ્યું છે કે એક શેઠ રહેતા હતા, એની બાજુમાં એક ગરીબ માણસ રહેતો હતો. આ ગરીબને શેઠની સખત ઈર્ષ્યા રહેતી હતી અને શેઠનું બુરું કેમ થાય એવા સતત પ્રયત્ન એના મનમાં ને મનમાં વિચારો ચાલતા, પણ એ કંઈ કરી નહોતો શકતો. એમાં એકવાર શેઠે રિનોવેશન કરવા કાઢ્યું, આખું ઘર તોડી નાખ્યું. ગરીબની દિવાલની બાજુમાં જ જિનાલય હતું એક, અને જિનાલયમાં પણ કંઈક સમારકામ ચાલ્યું હતું, તો એની ઈંટો વગેરે પડ્યું હતું. બદલો લેવા માટે પેલા ગરીબે જિનાલયના સમારકામમાં આવેલી ઈંટોને શેઠની ઈંટો સાથે ભેળવી દીધી. શેઠને ખબર પણ નથી. શેઠનું ઘર બની ગયું, પણ અચાનકથી શેઠના જીવનમાં ડાઉનફોલ ચાલુ થયો અને એકદમ સમૃદ્ધિ ભોગવતા એવા શેઠ એકદમ ગરીબ થઈ ગયા. અને ત્યારે ઓલો ગરીબ આવીને એમને સંભળાવે છે કે જોયું શેઠ, તમને ગરીબ કરવાતા તો કરી જ લીધા ને મેં. અને પછી કેવી રીતે કર્યું, શું કર્યું તે? તો કે આવી રીતે મેં જિનાલયની ઈંટ તમારામાં મૂકી દીધી. શેઠ ધર્મી હતા, ખ્યાલમાં હતા સિદ્ધાંતો. તરત ને તરત ફરીથી આખું ઘર તોડાવી દીધું અને પોતાના જિનાલયની જે ઈંટ વપરાયેલી છે એની સામે કમ્પન્સેશન લઈ અને સંકલ્પ કર્યો કે મારે પોતે જ મારું સ્વદ્રવ્યનું એક જિનાલય બંધાવવું. અને પછીથી એ શેઠના જીવનમાં સમૃદ્ધિ આવી. આ દ્રષ્ટાંત આપીને એમ કહે છે કે તે જે જીન દ્રવ્યનું ભક્ષણ કર્યું એ સૌથી મોટું પાપ છે. અને ત્યારે શુભંકરને પણ ખ્યાલ આવે છે કે આ વાત તો તમારી સાચી છે સાહેબ. અને પોતે એક નવા જીન મંદિર બનાવવાનો પણ સંકલ્પ ગુરુ ભગવાનની પ્રેરણાથી કરે છે. પેલા મુનિ પણ આહાર જે વાપર્યો એની શુદ્ધિ કરવા માટે આલોચના વગેરે કરે છે. અને બંને જણા પોતાના પાપમાંથી મુક્ત કરવા માટે પ્રાયશ્ચિત લે છે, શુદ્ધ મનથી કરે છે. અને જે પાત્રાની અંદર પણ આહાર ભર્યો હતો એ પાત્રાને છાણ અને રાખનો લેપ કરી અને તડકે મૂક્યું, ત્યારે એ પાત્રા પણ શુદ્ધ થયા. એક નાનકડું દેવદ્રવ્યનું ભક્ષણ જો જીવનની અંદર આટલી બધી ખાના ખરાબી સર્જી શકતું હોય, તો આ દેવદ્રવ્યના વાચિક ભક્ષણના કાર્યમાં તો આપણે ન પડીએ. વાચિક ભક્ષણ એટલે શું? અત્યારે કોરોના છે, દેશ ઉપર આફત છે, એવા સમયે દેરાસરો, મંદિરો આ બધા પોતાના ધન અને સંપત્તિના પોતાની અનુકૂળતા મુજબ વપરાશ કરે જ છે. અને છતાં પણ આવા મેસેજીસ ફરે કે આપણું પડેલું દેવદ્રવ્ય આપણે સ્કૂલોમાં, હોસ્પિટલોમાં આવા દુઃખના સમયે વાપરવું જ જોઈએ. આ દેવદ્રવ્યનું વાચિક ભક્ષણ છે. અને આવા મેસેજીસ ફોરવર્ડ કરવા અથવા એને વાંચવા અથવા મનથી એને સહમતિ આપવી એ માનસિક ભક્ષણ છે. આપણે ત્યાં પાપ ફક્ત ક્રિયામાં નથી, મન, વચન, કર્મ ત્રણેયમાં છે. આપણે તો કયું દેવદ્રવ્યનું ભક્ષણ કરવાના કે દેવદ્રવ્ય વાપરવાના અધિકારી છીએ, પણ મનથી અને વચનથી પણ આવી વાતોને ફેલાવવી, આવી વાતોને સારી માનવી, આવી વાતો કરવા જેવી છે, આવો પક્ષપાત ઊભો કરવો, આ દેવદ્રવ્યનું ભક્ષણ અનંત સંસારી કારણ વગરના બનાવી દેશે. પ્રભુ જે વ્યવસ્થા મૂકીને ગયા છે એ વ્યવસ્થાને ગુરુ ભગવંતો, સંવિઘ્ન ગીતાર્થ ભગવંતો જે નિર્ણય લે શાસ્ત્ર અનુસાર, એ નિર્ણય એ એમનો અધિકાર છે. આપણા અધિકારની અંદર એમના નિર્ણયનું પાલન જ છે. એમને સજેશન, એમની વાતો કરવી, એમના વિશે ટીકા ટિપ્પણી કરવી એ આપણા અધિકારનું ક્ષેત્ર નથી ને નથી જ. અને કેટલાક પાપોથી તો ચોક્કસ બચવું જોઈએ, એમાંનું આ એક આ દેવદ્રવ્ય ભક્ષણનો પાપ. એટલે આ શુભંકરના દ્રષ્ટાંતથી આપણે સમજીએ અને આપણા જીવનમાંથી આ પાપને દૂર કરીએ. બીજી એક વાત, ચૈત્ર મહિનો ચાલે છે, કીડિયારા પૂરવાનો સમય છે. આપણા બહુ વર્ષોની પરંપરાથી આપણને આ એક ધર્મ મળ્યો છે કે કીડી આખા વર્ષની અંદર ચૈત્રની આસપાસમાં જ બહાર નીકળી અને પોતાનું જે આખા વર્ષનો સ્ટોક છે એ લોકો આ મહિનામાં ભરતા હોય. એટલે આપણા પૂર્વજો હંમેશા બાજરાનો લોટ કે રવો, એની અંદર સાકર કે થોડું ઘી ને એવું મેળવી અને કીડિયારું પૂરતા હતા. ચૈત્ર પૂરો થવા આવ્યો છે, ગણીને 2-3 દિવસો છે. હું ખાસ રિકમેન્ડ કરું છું કે આપણું લોકડાઉન એ આ કીડીઓ માટેની જે એ લોકોની વાર્ષિક એલી પરંપરા છે, એમનો જે ક્રમ છે, એને આ બગાડે નહીં, એનો ખાસ આપણે ધ્યાન રાખી અને કીડિયારું પૂરવામાં જેટલા સક્ષમ બની શકે, આજુબાજુ બિલ્ડિંગના ફ્લેટ કે જે પણ જ્યાં ઝાડ છે, જ્યાં કીડીઓ દેખાય છે, જ્યાં ઉભરાતી હશે આ મહિનાઓમાં, ત્યાં ખાસ આ કીડિયારું પૂરવાનો આગ્રહ પણ આપણે રાખીએ.
અને એ લાભ લઈ અને એ જીવને સંતુષ્ટિતા અને સંતોષ મળે એવો એક પ્રયત્ન કરીએ. પ્રણામ.